પાટણ જિલ્લાની 3 નગરપાલિકાની ચૂંટણી યોજાશે। હારીજ, ચાણસ્મા અને રાધનપુર પાલિકાની ચૂંટણી યોજાશે। ચૂંટણીને લઈને રાજકીય આગેવાનોમાં ચહેલપહેલ જોવા મળી રહી છે। ઝી 24 કલાકની ટીમ પહોંચી ચાણસ્મા ખાતે। ચાણસ્મા રોડ અને ભૂગર્ભ ગટરનો પ્રશ્ન જોવા મળ્યો। 6 વોર્ડની ચાણસ્મા પાલિકામાં ભાજપનું શાસન છે। પાટણ જિલ્લામાં જે 3 નગરપાલિકાઓ છે, 3 નગરપાલિકાઓની ચૂંટણી જાહેર થઈ જવા પામી છે, ત્યારે જી 24 કલાકની ટીમ પહોંચી છે ચાણસ્મા પંથકની અંદર। ત્યારે સ્થાનિક જે ભાજપ, કોંગ્રેસ તેમજ સ્થાનિક જે આગેવાનો છે આપણી સાથે જોડાયા છે। સીધી તેમની સાથે જ વાત કરીશું કે 5 વર્ષની અંદર જે નગરપાલિકા જે ચાણસ્મા છે તેમાં કેવા વિકાસના કામો થયા, કેટલા બાકી રહ્યા અને આગામી સમયમાં જેની સત્તા આવે તેના દ્વારા કેવા વિકાસના કામો થશે, સીધી તેમની સાથે જ વાત કરીશું। જે પ્રકારે હાલ સામે ચૂંટણી આવી રહી છે, કેવા આપના વિસ્તારમાં કામ થયા છે? અત્યાર સુધી તો ભાજપના શાસનમાં થયા નથી, પણ હવે બોડી બદલાય તો અમે એના તત્પર છીએ નવા કામો કરવા માટે। ચાણસ્મા નગરપાલિકામાં પાણીના પ્રશ્નો, ગટર ઉભરાવાના પ્રશ્નો, રોડ રસ્તાના એ અમે સોલ્યુશન કરાવીશું પબ્લિક માટે। ચોક્કસથી તો આક્ષેપ એવા કરવામાં આવી રહ્યા છે કે ભાજપ શાસિત નગરપાલિકા ચાણસ્મા છે છતાં પણ કોઈ વિકાસના કામો નથી થયા, રોડ રસ્તાના પણ કામ નથી થયા। તમારું શું કહેવું છે? ચાણસ્મા નગરપાલિકાએ જ્યારથી મેન્ડેટ આપવાની શરૂઆત થઈ ભાજપની, ત્યારથી બોડી ભાજપની છે। ચાણસ્મામાં રોડ, રસ્તા, ગટર લાઇન, પાણી, સાફ સફાઈ, ગુજરાતમાં બીજા નંબરની સાફ સફાઈમાં ચાણસ્મા નગરપાલિકા આવેલી છે। હાલ પણ ચાણસ્મામાં તમે ફરો તો રસ્તા, ગટર લાઇન, પાણી બધી સુવિધા અવેલેબલ છે અને આ વખતે 24 સીટો ભાજપની આવશે એવો વિશ્વાસ છે। શું છે ગામની દશા, શું છે, કેવા વિકાસના કામો થયા? વિકાસમાં તો એટલા બહુ વિકાસ નથી અને વસ્તી પણ માપની જ છે, એ પ્રમાણે વ્યાજબી છે। ચોક્કસથી અન્ય આપણી સાથે જોડાયા છે। કેવા વિકાસના કામો થયા નગરપાલિકા વિસ્તારમાં? વિકાસના નામે મીંડું, વિકાસ બિલકુલ નહીં। અને જ્યારથી આ ભાજપના બેનર હેઠળ ચૂંટણી લડવામાં આવે છે ત્યારથી અમારા નગરપાલિકાનું પતન છે। વિકાસના નામે મીંડું જણાવવામાં આવ્યું છે, શું કહેવું છે? અહીં વિકાસ તો ઘણો જ થયો છે ને ઘણી ગ્રાન્ટો પણ આવી છે। વિકાસના નામે મીંડું કહેવું યોગ્ય નથી। તમે જુઓ કે ધૂળિયા માર્ગ હતા અહીં ચાણસ્માની અંદર, ચાણસ્માના કોઈ માર્ગની અંદર રોડ નહોતા, સીસી રોડ,